ગંદકી એ દૂર નહીં થાય, અંદરનું માળખું શુદ્ધ નહીં થાય, સ્વચ્છ નહીં થાય, ત્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ નહીં થાય. શુદ્ધિ થયા પછી તમે તમારા સ્વરૂપને જાણી શકો, અનુભવી શકો. પછી એક બહુ મોટી મહત્ત્વની વાત કરી, જોકે આમ તો બિલકુલ સામાન્ય સ્ટેટમેન્ટ, તમે તમારા જીવનની જવાબદારી સંભાળો. એટલે જવાબદારી સંભાળો એટલે આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું ફરજ એવો અર્થ થયો. પણ અમને પછી વિરાટ સમજાયો અને કહ્યું કે મનુષ્ય માત્રની જવાબદારી ફક્ત એક જ છે, અને તે આપણે તે જવાબદારી નિભાવવા માટે આ મનુષ્ય શરીર મળ્યું છે. અને એ જવાબદારી નિભાવી તો તમે તમારા સ્વરૂપને, આત્માને જાણી શકો, ફરી પછી જન્મ નહીં લેવો પડે, એવું એમણે કહ્યું. નહીં તો મારી સમજ પ્રમાણે પહેલાં તો એવું હતું કે જવાબદારી એટલે ફરજ, કર્તવ્ય કર્મ, અને તે આપણે જીવન વ્યવહારમાં કરતા રહેવું પડે. પણ આ બંને અર્થ જીવન વ્યવહારમાં કર્તવ્ય કર્મ કરવાનું છે, જ્યારે પોતાના માટે આ કર્મ કરવાનું છે. તમે બધાની જવાબદારી જોશો, તમે તમારી કંઈ જવાબદારી લીધી એના વિશે વાત કરી તો ચિત્ત વૃત્તિ કે આપણને જે કયા ઉંમરોની અંદર લઈ જાય છે અને કેવી રીતને આપણી ઉર્જા ખલાસ કરે છે એની વિશે વાત કરી. એટલે વિષય ચાલે છે કે મન વર્તમાનમાં રહેવા નથી દેતું, વર્તમાન ચૂકાવે છે. ભૂતકાળનો આધાર લઈ વર્તમાનની અંદર અહંકારની સાથે તાદાત્મ્ય થઈ અને ભવિષ્ય તરફ ગતિ કરાવે છે. એટલે જ્યાં સુધી એ ગતિની યાત્રા ચાલુ રહે ત્યાં સુધી જે વાત આ બતાવી છે જીવનની યાત્રાની અંદર આપણું મૂળ કર્તવ્ય શું છે એની જાણ આપણને ના થાય, બરાબર. એટલે અજ્ઞાનતા એ છે કે નામ અને રૂપવાળો જે આ અહંકાર છે એને આપણે સત્ય માનીએ છીએ, અને જે અરૂપ છે, જેનું દર્શન નથી, અનુભવ નથી, અભિવ્યક્તિ થઈ શકે એમ નથી, એટલે એવું જે સત છે, જે આપણું મૂળભૂત સ્વરૂપ છે એની તરફ આપણી દૃષ્ટિ હોતી નથી, બરાબર. એટલે આપણે હમણાં જેટલા સત્સંગો ચાલે છે એ સત્સંગની અંદર તમને ખ્યાલ હોય તો કહેવામાં આવ્યું છે કે ભાઈ ચૈતન્ય દેવ છે એને કોઈ કર્તવ્ય નથી, એને બંધ નથી, એને મોક્ષ નથી, એ જ્યું કો ત્યું છે, બરાબર. અને પ્રકૃતિ છે એ શાંત નથી, હર પલ હર ક્ષણ ચૈતન્યની સત્તાના આધારે એ નિત નવીન રૂપે પરિવર્તન થયા કરે છે, બરાબર. એટલે જે પરિવર્તન છે એને આપણે સ્થિર નહીં કરી શકીએ, અને જે સ્થિર છે એને આપણે ગતિ નહીં આપી શકીએ, બરાબર. એટલે આ બે વસ્તુ ઉપર આપણે પ્રકાશ આપીએ છીએ કે જે સત્તા છે એને ન તો બંધ છે, ન તો એને મોક્ષ છે, ન તો એને સત્સંગની આવશ્યકતા છે, બરાબર. પ્રકૃતિ ગતિમાન છે, જેમાંથી ઉત્પન્ન થઈ છે એ ત્રિગુણાત્મક પ્રકૃતિ એના ડેટા અનુસાર એ ગતિ કરી રહ્યું છે. તો એની અંદર એ ધારણ કરવાની શક્તિ કે ત્યાગવાનું એ સ્વયં એકલી પ્રકૃતિની અંદર જોઈએ તો એની અંદર એ કંઈ જ નથી, બરાબર. પણ બેયના તાદાત્મ્યથી પ્રકૃતિ જ્યારે ગતિમાન થાય ત્યારે એ ગતિ કરતી જે પ્રકૃતિ
જે છે એની અંદર ડેટા અનુસાર કોઈ રૂપ પ્રગટ કરે તો એ રૂપની અંદર 1 કોષી 2 કોષી 3 કોષી 4 કોષીની અંદર તો વર્તમાન ચૂકાતું નથી. એ વર્તમાનમાં એ સ્વાભાવિક સહજતાથી એ જીવી રહ્યા છે એના ડેટા અનુસાર, જેની અંદર પ્રાણના ઉત્થાન છે, પણ આપણે એમ કહી શકીએ કે ત્યાં મનોમય, વિજ્ઞાનમય, આનંદમય કોષનો અભાવ છે. બરાબર. જ્યારે માનવ શરીર આપણને મળ્યું ત્યારે એની અંદર મન, બુદ્ધિ એ આપણને એટલા માટે આપવામાં આવ્યા કે જેની અંદર આપણું નીચી સ્વરૂપનું આપણને ભાન થાય, પ્રકૃતિનું જ્ઞાન થાય, અને આપણને જો સ્વરૂપનું ભાન થાય તો આ પ્રકૃતિથી થકી જે મળેલું સાધન છે એ સાધનનો સદુપયોગ કરીને આપણે પોતાના નિજી સ્વરૂપમાં સ્થિત થઈ શકીએ એમ છે. અને એની ઉપર ચડેલું જે આ દૈહિક આવરણ છે એને આપણે સ્વાભાવિક સહજતાથી જેમ સર્પ કાચડી ઉતારે એમ આપણે ઉતારી શકીએ એમ છે. બરાબર. પણ થયું છે એવું કે માનવ દેહની અંદર આવ્યા પછી માનવ તો કહીએ છીએ આપણે કે અમારે માનવ છીએ એમ, પણ તમને કહ્યું છે કે એની અંદર થોડો પ્રકાશ આપો કે પશુ તો પોતાની આવશ્યકતા અનુસાર ગતિ કરે છે અને એની યાત્રાને પૂરી કરે છે, પણ આપણે આવશ્યકતા ઉપરાંત વિચારના માધ્યમ દ્વારા અતિરેક થઈને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર આસક્ત થઈ આપણે એટલા બધા ભોગની અંદર વયા ગયા છે કે આપણને એમ લાગે છે કે ભોગ આપણે ભોગવીએ છીએ, અને હકીકતની અંદર આમ જોઈએ તો એ 5 વિષયો આપણને ભોગવી રહ્યા છે. બરાબર. તો એનો અર્થ એમ થયો કે જ્યાં વિષયો આપણને ભોગતા હોય તો સમજી લેવાનું કે આપણે પશુથી પણ થોડા નીચા ઉતરી ગયા છે. બરાબર. એટલે પ્રથમ વર્તમાનની અંદર તમે આવો તો આ દ્વાર એવો છે કે જે આપણને બતાવે કે આપણે અતિરેક કયા કયા વિષયની અંદર કરી રહ્યા છે એનું પ્રથમ જ્ઞાન તો આપણને થાય. બરાબર. બીજું એક છે સાધનની જરૂરિયાત કેટલી છે એનો બોધ થાય. બરાબર. અને ત્રીજું એ છે કે જે તમને અત્યાર સુધી સમજાયું છે કે મન અને બુદ્ધિ છે એ વર્તમાનની અંદરથી કેવી રીતે ચૂકાવી સ્મૃતિ અને માન્યતાનો આધાર લઈને એ શું કરે છે એમ. તો એ જે માહિતી છે એને એ મહત્તા આપીને, એને મૂલ્ય આપીને આત્માને ગૌણ કરી દે છે, વર્તમાન ચૂકાવી દે છે, અને ભવિષ્ય તરફ ગતિ આપીને આપણા જ્ઞાતને ઘન કરે છે. બરાબર. ચાહે સમાજના ઢાંચામાં જીવો તો પણ ભલે, અને જ્યાં સુધી આવી દૃષ્ટિ ન મળી હોય તો તમે સાધનાના માર્ગે પણ કદાચ ચાલો અને કોઈ સંપ્રદાયમાં કે અથવા તીર્થસ્થાનમાં જઈને એકાંતમાંય તમે ભજન કરો તો પણ ત્યાં થાય છે શું, તો જ્ઞાનનો અભાવ હોવાથી થાય એ કે જ્ઞાતમાં વધારો થાય, અહંકાર ઘન બને, પોષાય, અને પછી આપણે એમ કહીએ કે હવે હું ભક્ત છું, હું સાધક છું, હું ગુરુ છું, એવો અહંકાર લઈને એ પોતાનું અસ્તિત્વ બીજા રૂપની અંદર એ સ્થાપિત કરી દે છે. બરાબર. જેમ ભાઈ અહીંયા કીધું કે ભાઈ જીવન યાત્રા છે, જીવન બીજા માટે જીવાય છે, આપણા માટે જીવાતું નથી. તો થોડા ઊંડા ઉતરીએ અને પ્રકાશ કરો કે ખરેખર નથી આપણે આપણા માટે જીવતા, નથી આપણે બીજા માટે જીવતા. જોજો, પ્રકાશ પાડજો. નથી આપણે આપણા માટે જીવતા, નથી આપણે બીજા માટે જીવતા. કેમ? તો તમને એ પણ સમજાયું છે કે ચાવી છે માહિતી માન્યતાઓના ઢાંચાઓમાં પડી છે, અને એ આપણને ચાપ દાબે છે અને આપણે ગતિ કરીએ છીએ. બરાબર.
તો અંધકારની અંદર અંધકારમાં જ આપણે ફાંફા મારીએ છીએ અને એ ફાંફામાંય આપણને હલાવો કઠપુતલીની જેમ નચાવી રહી છે કોણ? તો કે આ માહિતીને આ જે માન્યતાઓ છે એ આપણને નચાવી રહ્યું છે. હકીકતની અંદર હજી આપણી આગળ જ એ ચાવી નથી આવી અને હજી આપણને પૂરેપૂરું ભાન નથી કે આપણે કોના આધાર ઉપર ગતિ કરી રહ્યા છે. ચાહે સમાજમાં ગતિ કરો તો પણ ભલે, ચાહે આ સાધનાના માર્ગ આગળ તમે ગતિ કરો તો પણ ભલે, પણ એ ગતિ પણ હજી માહિતીને માન્યતાના આધારે છે, સ્વયંના આધારે નથી. જો દર્શનના માધ્યમ દ્વારા હજી આપણને સંસારનો તાપ દેખાયો નથી, તો એ દેખાણો ન હોય તો આ તરફ ગતિ આપણા સ્વયંથી ન હોય હજી. બરાબર? ઊંડા ઉતરજો. આને તમારે સ્વીકારી પણ નથી લેવાનું. તમે પોતે નિરીક્ષણ કરજો કે ખરેખર અંદરના હૃદયમાંથી અધ્યાત્મ તરફ ગતિ કરવાની ભૂખ છે કે નહીં, પરમાત્મા માટે આપણને પ્રેમ છે કે નહીં. એને જોવા માટે તમને દૃષ્ટિ આપી હતી કે તમારે નિરીક્ષણ કરવાનું છે કે તમારી જે ચેતના છે એ ચેતના પોતાના અંદર રહેલા પરિબળના આધારે એ સંગ કોનો કરે છે? તો કે એની સજાતીયતા હોય એની અંદર એ સંગ કરે છે. અને અજ્ઞાન કાળે સજાતીયતા જ્યાં તમારી પસંદગી હોય ત્યાં હોય અને જ્યાં પસંદગી ન હોય ને ત્યાં ન હોય. બરાબર? સંબંધની અંદર પણ એવું છે કે જ્યાં અનુકૂળ હોય ત્યાં સંબંધ જળવાય છે અને જ્યાં પ્રતિકૂળ હોય ત્યાં સંબંધ રહેતા નથી. બરાબર? એટલે જ્યાં 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 અહંકારના કેન્દ્રમાંથી થતી જે ગતિ હોય એ બધી આ પ્રકારે હોય કે એક કાળે હોય બીજે કાળે ન હોય. બરાબર? સમયના આધારની અંદર એ પણ પરિવર્તન થયા કરતું હોય, અંદરનું માળખું પણ. જેમ બહિરંગ સંબંધોની અંદર ઋણાનુબંધના આધારે જોડાણ, વિખૂટાપણું એ બધું થયા કરતું હોય, એમાં અંતરંગ પણ મનના માધ્યમ દ્વારા સંબંધો જોડાતા હોય, તૂટતા હોય, આગળ વધતા હોય આપણે. બરાબર? પણ ક્યાંય સ્થિર નથી આપણે. બરાબર? અને હજી આપણે સ્વયંથી આપણે હજી હાયલા નથી. બરાબર? એટલે અહીંયા એમ કહે છે કે આપણે સ્વયંથી ક્યારે હાલીએ? તો કે વર્તમાનના દરવાજાની અંદર આવીએ, જોઈએ અને જ્યારે આપણે જાણીએ. બરાબર? આને જાણતા જ આપણને ભાન થાય, અને ભાન થાય તો જ આપણને ખબર પડે કે આપણે વિજાતીયતાનો સંગ કર્યો છે પણ સજાતીયતાનો સંગ નથી કર્યો. બરાબર? આપણે એવી વ્યક્તિનો સંગ કર્યો છે, એવા વિષયોનો સંગ કર્યો છે, એવા સંસ્કારોને મૂલ્ય આપ્યા છે કે જેની અંદર આત્મા ગુણ થઈ જાય છે અને આપણો અહંકાર મહત્ત્વનો થઈ જાય છે. બરાબર? એટલે આવું જે અંતઃકરણની અંદર હોય એ અંતઃકરણ અધ્યાત્મનો પાત્ર ન બની શકે. અને બીજું એક છે કે એને હજી ખબર નથી કે મારું કર્તવ્ય શું છે. બરાબર? એટલે અત્યાર સુધી આપણે બધા બોલીએ છીએ કે અમે અમારું કર્તવ્યનું પાલન કરીએ છીએ, પણ એમ કહે છે કે તમને સમજાવ્યું છે કે જેને આત્માનો બોધ થાય અને જેને સાધનનું ભાન થાય એની શરૂઆત જે છે એ સંપૂર્ણપણે પોતાનું કર્તવ્ય બજાવતા એને જે જગતના સ્ટેજ ઉપર રોલ આપ્યો હોય એ રોલ યથાવત એ ભજવે. અને એની યાત્રા એવી હોય કે જેમ પક્ષી આકાશમાં ઉડતું હોય અને એનું ચિહ્ન એ જ્યાંથી ઉડ્યું છે ત્યાં એનું ચિહ્ન છે, પણ જ્યાં આકાશમાં ઉડે છે ત્યાં એના કોઈ ચિહ્ન નથી, એ ક્યાંય ઠરતું પણ નથી. અને જ્યારે અબાઉન્ડન થાય છે એ જ્યાંથી ઉડ્યું છે ત્યાં જ. બરાબર? તો એવી અંદરથી જે મનોવૃત્તિ છે એ કેવું કામ કરે છે? તો કે જ્યાં ચાલે છે, જ્યાં મૂકે છે ત્યાં ચિહ્નની સાથે ચાલે છે,
ચિહ્ન મૂકતો જાય છે અને આવે ત્યારે અનેક ચિહ્નોને લઈને આવે છે. તો અહીંયા આપણું અંતઃકરણ હજી એ રીતનું પાત્ર નથી કે એ કર્તવ્યને સમજી શકે અને રોલ ભજવી શકે. બરાબર. એટલે આ રોલ યથાવત ભજવવો હોય તો પ્રથમ આપણી જે સુરતા છે, જે તમને કહેવામાં આવી કે લાંબા કાળનો જો અભ્યાસ હોય એકાગ્રતાનો, તો એની આગળ એક વસ્તુ પ્રાપ્ત થાય. શું? તો એને પોતાની જે સુરતા રાખી હોય ત્યાં ઊભો રહીને એ પોતાની અંદર જ ઉઠતા જે વલણો હોય કે જેની અંદર આપણે એમ કહીએ કે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એના જે વાવાઝોડાઓ આપણી અંદરથી આવે છે અને એની સાથે એ આપણને ખેંચી જાય છે. તો અહીંયા આપણો લાંબા કાળનો અભ્યાસ હોય ને જો એક ખીલ્લો ભલે કૃત્રિમ હોય પણ એને ઊભો કર્યો હોય ને એને પકડીને જો આપણે હાલતા હોય તો એની તાકાત નથી કે એની અંદર આપણને ખેંચી જાય. બરાબર. એટલે લાંબા કાળનો જે અભ્યાસ છે એ અભ્યાસ વગર તમે એમ કહો કે અમે વર્તમાનમાં રહીએ અને વર્તમાનમાં અસંગ થઈને જોઈએ તો એ બની ન શકે. એ બની ન શકે. એટલા માટે અભ્યાસ માંગે છે. અને એ અભ્યાસ જો તમારો હોય તો તમે ધીમે 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 તમને પોતાને હવે ખબર પડશે કે જ્ઞાતની કેટલી તાકાત છે કે હર પલ હર ક્ષણ આપણને અસંગ રહેવા નથી દેતું. શુભના નામે ચંચુપાત કરીને એની અંદર આપણને ઘસડી જાય છે અને પરિધિની અંદર ઘુમાવી જાય છે. એનું ભાન તમને ત્યારે થાય કે જ્યારે તમે આ રીતે નિરીક્ષણ કરો તો. બરાબર. તો આપણે અહીંયા નિરીક્ષણ કરવાનું છે અને તમને સમજાયું છે કે એક એક પાત્ર છે, એક એક પાત્રની અંદર તમે નિરીક્ષણ કરો તો એનું વર્તમાન નથી ચૂકાણું. કર્તવ્ય એટલે વર્તમાનમાં રહેવું. કર્તવ્ય એટલે હોવાપણામાં સ્થિર થવું. કર્તવ્ય એટલે હોવાપણાને પ્રગાઢતા માટે જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો એ કરે. જેનાથી એને અસંગ થવાનું હોય તો એ અસંગ થાય. ક્યારે થાય? એને પોતાના કર્તવ્યનું ભાન હોય તો. બરાબર. એટલે તમે જુઓ તો હર પલ હર ક્ષણ સતને જ લક્ષ્યમાં રાખીને રામે પોતાનું કર્તવ્ય બજાવ્યું છે બે રીતે. બરાબર. એક રીતે જો બજાવ્યું છે એ રીતે કે પોતાનો સતનો જે આધાર છે એની પ્રગાઢતાને પ્રયાસ કર્યો છે. અને બીજી બાજુ જુઓ તો જે સમયે જે પ્રસંગ ઘડાય છે એ અસંગ થઈને આ બે હૂબ ભજવો છે કે જેની અંદર એમ પણ ન લાગે કે આ રોલ કૃત્રિમ છે. બરાબર. તો આપણે એ રીતે ભજવવું જોઈએ. એ રીતે હજી આપણે ભજવતા નથી. બીજું કે જો આપણે આપણા માટે નથી જીવ્યા તો બીજા માટે આપણે જીવીએ ક્યાં? ધારો કે બેહોશમાં આપણે કહી રહ્યા છે કે મારું કર્તવ્ય બાળકોને મોટા કરવું, એની વ્યવસ્થા કરવી, મારું કર્તવ્ય આ છે, આ છે, આ છે, એમ આપણે બોલીએ છીએ. પણ હકીકતમાં જ્યાં આપણી આગળ જ ચાવી નથી, આપણે જ કંઈ કરી નથી શકતા, તો આ કર્તવ્ય કેવી રીતે બજાવવાના? આપણે કેવી રીતે બજાવ? અને જેની અંદર સતનો ખીલો આવી ગયો છે તો એનું કર્તવ્ય બરાબર છે કે તો એને ખબર છે કે આ હરિનો ભાગ છે અને હરિ જ અનંત રૂપે બધાની અંદર વ્યાપીને રહેલો હોય તો મારું કર્તવ્ય શું છે? તો કે સામાન્ય હરિના રૂપ જોઈને એની જોડે જે વ્યવહાર કરવો ઘટે એ વ્યવહાર જો એ કરે તો એણે બીજાની અંદર એ કર્તવ્ય બજાવ્યું. બરાબર. હર પલ હર ક્ષણ આપણે કહી શકીએ કે માતા મદાલસા સતમાં રહીને એના બાળકો પ્રત્યેનું જે કર્તવ્ય આવતું હતું એ એણે બજાવ્યું. કેમ? તો એને સત જ બતાવ્યું છે. એને બાળકોને શું બતાવ્યું છે કે તું મારા કુખેથી જન્મ છે, મારું કર્તવ્ય છે મારા સતમાં રહેવું, મારા સતને જાણવું અને સત સિવાય ન સ્વીકારવું એ મારું કર્તવ્ય છે. તો એણે બાળકોને શું બતાવ્યું કર્તવ્ય? તો કે તું સત છે, તારે સતમાં જ રહેવાનું છે અને એ જ તારું કર્તવ્ય છે એ બતાવ્યું. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે સ્વયં માટે પણ જીવી અને જ્યાં જ્યાં પોતાનો અંશ દેખાણો
એના માટે એનું જીવન છે, એની ધારા છે પ્રેમથી વહેતી એમ, બરાબર. ત્યાં સુધી એ વહેતી ના હોય, બરાબર. તો અહીંયા કર્તવ્ય છે પ્રથમ આપણે આપણા સ્વરૂપને જાણવું, બરાબર. વર્તમાનના દરવાજાને છોડીને ક્યારેય ન ચાલવું. જાગ્રત જ સ્વપ્ન છે અને સ્વપ્નમાંથી જ્યાં સુધી આપણે જાગી ન જોઈએ ત્યાં સુધી આપણા સ્વસ્વરૂપની અંદર સ્થિત ન થઈ શકીએ, બરાબર. આપણને જાગ્રત જ સત્ય લાગે છે, સ્વપ્ન તો સ્વપ્ન દેખાય છે, પણ જાગ્રત સ્વપ્ન છે એને આપણે સ્વપ્ન તરીકે સ્વીકારતા નથી, બરાબર. તો આ જીવન યાત્રા છે અને તમને એમ કહેવામાં આવ્યું છે કે જેમ સૂર્યના હોવાપણાથી સાગરની અંદર જલ વરાળ રૂપે થઈને આકાશમાં ગમન કરે છે અને શૂન્યતાની અંદર પ્રવેશ કરીને પ્રગાઢ રૂપ ધારણ કરીને મૂળ સ્રોતનું સ્વરૂપ લઈને એ પાછું આ ધરતી પર વરસે છે અને વરસે છે ત્યારે એનું લક્ષ્ય એ છે કે જેમાંથી એ ઉત્પન્ન થયું એમાં જ એ વિરમે છે, બરાબર. તો ચૈતન્ય આપણું સ્વરૂપ છે અને આપણું જ ચૈતન્ય સ્વરૂપ વિશેષ રૂપે અંતઃકરણની અંદર પ્રકાશ કરીને જ્યારે આ સાધનને એક ગતિ આપે છે અને એ ગતિ આપ્યા પછી આ જે વૃત્તિ છે એ વ્યવહારની અંદર એની આવશ્યકતા અનુસાર એ ગતિ કરે છે ત્યારે એ બેહોશ થઈ જાય છે. એટલે એને મૂળ સ્ત્રોતમાં જવાને બદલે એ અહંકારના કેન્દ્રમાં વહી જાય છે. તો અહીંયા સત્સંગ આપણને હવે એ બતાવશે કે ચૈતન્યની સત્તાથી તું સત્તાધીશ છો અને તું ચૈતન્યની સત્તાથી બહિરંગ જ્યારે ગતિ કરસ ત્યારે એનો પ્રકાશ એ ચૈતન્યનો જ છે. જ્યાં તું સંબંધ જોડે છે ત્યાંય ચૈતન્ય જ છે અને જ્યાંથી તું સંબંધ જોડીને પાછી અંદર આવે છે ત્યારે એના બોધ સ્વરૂપને લઈને તું આવે છે. તો એ બોધને તું જ્યારે વિરમાવે છે તો ત્યાં ચૈતન્ય છે, બરાબર. તો તમને કહેવામાં આવ્યું હતું કે જ્ઞાતનું જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી આ શુદ્ધ વૃત્તિ જે છે એ ઉઠે નહીં અને એને શુદ્ધ કરવી હોય તો સંસ્કારની સ્મૃતિ સાથેનો સંબંધને આપણે તોડવો પડે. જ્યાં સુધી એ સંબંધને આપણે તોડીએ નહીં ત્યાં સુધી આ રીતની ગતિ થાય નહીં. કેમ? તો આપણને એ પ્રકૃતિનો જે બોધ કરાવે છે અથવા પ્રકૃતિ જેના આધારે છે એનોય જ્યારે આપણને બોધ કરાવે છે એ બોધનાય આપણે પ્રકાશક છે, બરાબર. એ બોધે આપણે નથી, એ બોધનાય આપણે પ્રકાશક છે. એવી સમજ આપણી અંદર પ્રગટ ક્યારે થાય? તો આપણે પ્રેક્ટિકલની અંદર આપણે હાલીએ તો જેમ આપણે એમ કહીએ છે કે નદીની ધારાની અંદર કોઈ પણ તણખલું તણાતું હોય અને એ ધારા ન છોડે, એ ધારા છે એને ન છોડે અને જે સ્થિતિની અંદર ધારા ઊંચી નીચી થઈને વહેતી હોય તો એ સ્થિતિને સ્વીકારતું હોય જો તણખલું, તો આપણને બધાને ખબર છે કે એને ધારા સાગર તરફ જ લે છે, બરાબર. એમ આ દેહ જે છે એને આપણે ધારણ કર્યો પણ એને આ જીવન યાત્રાની અંદર એ જે રીતે ગતિ કરે છે એનો અવરોધ કર્યા વગર એની અંદર જે પરિબળો આવે છે એ પરિબળોનો અવરોધ કર્યા વગર જો આપણે એને પોઝિટિવની અંદર જો આપણે સ્વીકારતા જશું તો આ સૂક્ષ્મ દેહ જે છે એ એવું તણખલું છે કે છેલ્લે એ સાગરમાં ભળી જાય. જેમ આપણે કહીએ એ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયો છે એ પંચમહાભૂતમાં જ ભળી જાય, બરાબર. પણ જો એનો એ વિરોધ કરે, વિરોધ એટલે દેહથી વિરોધ કરે તો પણ વિરોધ છે, મનથી વિરોધ કરે તો પણ વિરોધ છે, અવસ્થાથી વિરોધ કરે તો પણ વિરોધ જ છે, બરાબર. એટલે અંતર અને બાહ્ય આપણે જોઈને સ્વીકારી લઈએ તો યાત્રા આપણી બરાબર સુવ્યવસ્થિત જાય, નહીં તો ના જાય, બરાબર. એટલે જીવનયાત્રાની અંદર તમને કહેવામાં આવ્યું છે કે જે કંઈ પ્રસંગો ઘડાય છે એને આપણે એમ કહી શકીએ
કે સત્સંગના માધ્યમ દ્વારા આપણને પોઝિટિવ વિચાર આપવામાં આવે અને સમાજના માધ્યમ દ્વારા આપણને નેગેટિવ વિચાર આપવામાં આવે, બરાબર. પણ અહીંયા આપણે સ્પષ્ટ દર્શન કરવું છે કે આ અંતઃકરણ જે અનંત જન્મોથી કરતા ભાવની અંદર અનેક કર્મો કરીને એના ફળનો આધાર લઈને આવ્યો છે. સમયે સમયે એને ફળ મળે છે અને એના ફળ કેવા છે તો અત્યારે તમે જે વિચાર કરશો એવા નહીં હોય. એણે જે કર્યા છે એ પ્રમાણે જ એના ફળ હશે. જે વાવ્યા છે એ જ એના ઉગવાના છે, બરાબર. તો હવે એનો સ્વીકાર કરો, કારણ કે આપણે અજ્ઞાનતામાં કર્યું છે, બરાબર. એટલે હવે એનો સ્વીકાર કરો અને સ્વીકાર કર્યા પછી જો આમ આંગળી આપણી ન રહે અને આમ આપણી આંગળી રહે તો નવા ઊભા ન થાય, બરાબર. એટલે અહીંયા આપણને ગુરુ બતાવે છે કે જે કંઈ પ્રસંગ ઘડાય છે એ તારી અંદર પડેલા જે બીજો છે એને પ્રગટ કરી તને બતાવી અને તારે એની સાથે તાદાત્મ્ય નથી થવાનું. તારે એને જોવાનું છે, એને સમજવાનું છે, એના મૂળને જાણી લેવાનું છે અને એને છોડી દેવાનું, બરાબર. તો જેમ 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 જીવ વર્તમાનની અંદર રહેતો જાય, જે પ્રસંગો આવે, સંબંધના માધ્યમ દ્વારા આવે તોય ભલે, પરિસ્થિતિના માધ્યમ દ્વારા આવે તોય ભલે અને વિષયોના માધ્યમ દ્વારા આવે તો પણ ભલે, પણ જો એ સભાન રહે તો ધીમે 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 એનું જે અંતઃકરણ છે એ શુદ્ધ થતું જાય, બરાબર. એટલે તમને કહ્યું કે 2 સ્વિચ દબાય છે, કેસેટ તો ફરી રહી છે, સ્ટોપ નથી. જો સ્ટોપ હોય તો ભૂસાય નહીં, બરાબર. એટલે એ ફરી રહી છે. પણ બીજી સ્વિચ એવી છે કે એને ભૂસી રહી છે, ફરે છે, પ્રવૃત્તિ ચાલુ છે, બરાબર. પ્રારબ્ધ છે, ચાકડો તો ફરતો રહેશે, આમ એની પર અનેક ઘાટ ઘડાતા રહેશે. પણ આપણને સંબંધ શેની સાથે છે તો કે આધાર છે, એની સાથે સંબંધ છે અને આપણા આધારના આધારે આ અંતઃકરણની અંદર જે કંઈ ઘટી રહ્યું છે એને આપણે જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, સમજી રહ્યા છે અને એનાથી બોધ લઈને આપણે મુક્ત થઈ રહ્યા છીએ, બરાબર. જો એ રીતે આપણે સતત સભાન રહીએ તો આપણી આ સૂક્ષ્મ દેહ રૂપી કેસેટ છે એ કોરી થાય ને બનાવે. અને તમને બતાવવામાં આવ્યું કે અંદર એક પણ શબ્દ હશે, ચાહે ઓમકારનો હોય તોય ભલે અને ચાહે સમાજનો પણ કોઈ શબ્દ હોય તો પણ ભલે, એ વાગશે, બરાબર. પણ અંદર કાંઈ જ નહીં હોય તો એને આપણે ગમે એવી ટેપની અંદર મૂકીએ તો એ વાગી શકવાનું, બરાબર. એટલે આપણે નથી બનવા માટે જન્મા, નથી આપણે ભરવા માટે જન્મા, પણ જે બન્યા છે એનાથી છૂટવાનું છે અને જે ભર્યું છે એનાથી આપણે ખાલી થવાનું છે, બરાબર. તો એ જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી એની પાત્રતા ન આવે. જેમ તમને કીધું કે વિવેક તમને દેહિકે બતાવ્યો, મનના માધ્યમ દ્વારા એ બતાવ્યો, બુદ્ધિના માધ્યમ દ્વારા બતાવ્યો, ચિત્તના માધ્યમ દ્વારા વિવેક કોને કહેવો એ પણ બતાવ્યો. નામરૂપવાળો અહંકારને વિશેષ રૂપે હું છે એનો વિવેક એ તમને બતાવ્યો અને છેલ્લો જે શુદ્ધ વિવેક છે જેને આપણે એમ કહી કે છું ને હું, બરાબર. તો આ હું છે એ અંતઃકરણની ઉપાધિ છે. જો અંતઃકરણની ઉપાધિ ન હોય તો હું જ નથી, બરાબર. તો અંતઃકરણનું અસ્તિત્વ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હુંનું રહેશે, ત્યાં સુધી વિશેષ પ્રકાશ રહેશે અને આપણે સામાન્ય સ્વરૂપ છે એ સમજીને સામાન્ય થવાનું છે, બરાબર. તો હવે એ સામાન્ય થવું હોય તો તમને બતાવે કે તમે પ્રેક્ટિકલની અંદર જુઓ કે આ મન છે એ શું કરી રહ્યું છે અને તમારી જે ચેતના છે એ કોની સજાતીયતાને સ્વીકારી રહી છે એને તમે જોવી પડે, બરાબર. બીજું એક તમને એ પણ કહું છું, ધારો કે અજ્ઞાની સાધક હોય તો એ એવો છે કે જેની અંદર તંદ્રા છે, એ અંદર એ જાગતો નથી, બારે જાગતો નથી. પણ જે વ્યક્તિ સાધનામાં હાલે એને ભલે ઝાંખું દેખાય
પણ ઝાંખું દેખાતા એક વસ્તુને સ્વીકારે. શું? ધારો કે એને ઝાંખું પણ કોઈ વિષય જોયો, ઝાંખો પણ કોઈ વિષય એણે જોયો, અને જોયો એટલે એને અંદરથી શંકા ગઈ કે હું જે માનતો તો તે નથી, પણ જે ઝાંખા પ્રકાશમાં જે દેખાય છે તે સત્ય છે, એમ એને લાગે છે. બરાબર? એટલે એ વધારે પ્રકાશ કઈ રીતે મળે ને એનો એ પુરુષાર્થ કરે. બરાબર? તો અહીંયા સંતના સાનિધ્યમાં રહીને આપણને જે સત્સંગ આપવામાં આવે છે તો એની અંદર સતના સંગની મહત્તા આપી છે, અને એના સાનિધ્યમાં રહીને એક ઝાંખો પ્રકાશ જો આપણા અંતઃકરણની અંદર વહી જાય છે અને એની આનંદ, શાંતિ, પ્રેમનો એક ઝલક આપણને આપી જાય છે, અને એ ઝલકને આપણે અંધકારની અંદર આછા પ્રકાશમાં એને જોઈ લીધું આપણે, તો હવે આપણો પુરુષાર્થ ક્યાં હોય? ક્યાં હોય? સત્ય. એટલે એમ કહે છે કે જો એને એની પ્રત્યેની પ્રીતિ હોય તો એને કોઈ બીજી વ્યક્તિ એને વારંવાર હલાવે એમ નથી, એ સ્વયં હાલશે. બરાબર? એનો પ્રેમ છે એના પ્રત્યેનો, એ પ્રેમ જ એને ઠરવા નહીં દે, કારણ કે એને એક ઝાંખા પ્રકાશની અંદર એક ઝલકને એને જોઈ લીધી છે. એટલે હવે એ જ વસ્તુને વધારે પ્રકાશમાં જોવા માંગે છે, અને અંધકારની અંદર એનું જે અનુમાન હતું એને સ્વીકારતો નથી. બરાબર? તો આ અંતઃકરણ છે એની અંદર કાંઈ જ ન રહે. જ્યારે જ્ઞાતનું સંપૂર્ણપણે વિસર્જન જ્યારે થાય ત્યારે જ આપણે એને જોઈ શકીએ એમ છે, નહીં તો નથી જોઈ શકીએ. બરાબર? તો આપણે તો હર પલ હર ક્ષણ જ્ઞાતનું રક્ષણ કરીએ છીએ, અહીંયા આપણે વિસર્જન કરવાનું છે. તો આપણો પુરુષાર્થ તો વિસર્જનનો હોવો જોઈએ, જ્ઞાતને ઘન કરવાનો નથી. તો હવે તમે અત્યાર સુધી જે પ્રવૃત્તિ કરી છે એમાં જ્ઞાતમાં ઉમેરો કરવાની કરી છે કે પછી એનું વિસર્જન કરવાનું? તમને ખ્યાલ હોય, એક દૃષ્ટિકોણની અંદર આપણે કહી શકીએ કે જેટલું સૂક્ષ્મ નિરીક્ષણ થાય અને અનેક એંગલો જો આપણને મળે ને આપણે એને સ્વીકારીએ અને એ એંગલોના માધ્યમ દ્વારા પણ એને જોવાની આપણે કોશિશ કરીએ, તો આપણો જે અંદર સંશય જે બુદ્ધિ ઉઠાડે છે ને એ નહીં ઉઠાડે. સંશય જે બુદ્ધિ ઉઠાડે છે એ નહીં ઉઠે, અને સંશયાત્મક રહિત થશે ને તો એ સ્વીકારશે. એ સ્વીકારશે સતને, એ અસતને સ્વીકારી નહીં શકે. બરાબર? તો તમે કહો મને કે અત્યાર સુધી આપણે શું કર્યું છે? આપણે ચાલ્યા છે, આપણી યાત્રા છે, આપણે ખરેખર સજાતીયતાનો સંગ કર્યો છે, આપણી ખરેખર પ્રવૃત્તિ જ્ઞાતના વિસર્જનની છે, ખરેખર આપણે બન્યા હતા એમાંથી નવું બનવા માટે તત્પર થયા કે મીટવા માટે? કહો. મૂકવા માટે જોઈએ. એ બેસતી નથી ચાલ્યા. જો એમાં હું કે જ્યારે આ સત્સંગના જો આધારે તમને વાત કહું ને કે એ જે જ્ઞાતમાંથી જે ઉઠે છે એની એ જે વ્યવહાર શરૂ થઈ છે ને ત્યાં સ્ટોપ થઈ જાય છે, એટલી થોડીક ભાન આવી જાય, તરત એના ઉપર પ્રકાશ થઈ જાય કે આ વસ્તુ આ ખોટી તરફ થઈ, કારણ કે અહંકારને પોષણ જ્ઞાતને ઘન બનાવે છે એવું તરત આપણને ખ્યાલ આવી જાય. પણ ત્યાંથી અટકાઈ જાય, અટકી જાવ તો વળી ઘડીક વાર થાય ને તો વળી કોઈ વાતના વિમાળો આવે છે, વળી પાછી એને વળી પાછી એમ સતત એમનું ચાલુ છે. તે તમે ભ્રમણામાં ન રહેતા. જો તમે એક ધ્યાન રાખજો, તમે અભિવ્યક્ત કરશો એનો મને આનંદ થશે, એટલા માટે કે જ્યાં ભૂલ સર્જાય છે એ ભૂલને આપણે બતાવી શકીએ. બરાબર? તમને કહેવામાં આવ્યું છે કે હું જે છે એ બે મોરાનો છે. આપણો જે નામરૂપવાળો હું છે એ બે
મોરું લઈને ઊભો છે, બરાબર. એક મોરું છે જે સમાજનું છે, બીજું મોરું છે કે આ સત્સંગનું, જેમ આપણે સાધનામાં હાલી રહ્યા છે અને સાંભળી રહ્યા છે, જેમાં આપણો શાસ્ત્રનો આધાર છે, બરાબર. અંદર જોનારો જો ખરેખર અસંગ હોય, દ્રષ્ટા હોય, પોતે દ્રષ્ટાના કિરણમાંથી જો જોવાતું હોય તો એને બોધ થઈ ગયો, એને એ બોધ થઈ ગયો અને એનો એ આધાર જ ના લે, બરાબર. પણ અહીંયા બોધ નથી થયો અને યથાર્થ દર્શન નથી. કેમ? અહીંયા શું છે તે કહો. એક વિચાર ઊભો કર્યો અહંકારે અને એ વિચાર આપણી સન્મુખ આવ્યો તો એ જ અહંકારના બીજા મોરાએ આ વિચારને જોયો, બરાબર. વિચારને જોયો એટલે એણે શું કહ્યું કે આ વિચાર નહીં આવવો જોઈએ, બરાબર. આનું તો આપણે વિસર્જન કરવાનું છે એમ કીધું, બરાબર. જેવું એણે આપણને એવું કીધું ને એટલે એનું આપણે જો સ્વીકાર્યું અને આગળ શોધ ન જવા દીધી આપણે, તો એને આપણે એમ કહે છે કે જ્ઞાતમાંથી જ ઉઠેલો આ બીજો વિચાર જે છે એ જ્ઞાતમાં જ આપણને સ્થિર કરી દે છે અને આપણને ભ્રમણામાં નાખી દે છે કે તે જોયું, બરાબર. કેવી રીતે તે કહો. એક બાળક હોય એ અગ્નિમાં હાથ નાખે અથવા એક બાળક હોય એ પાણીમાં કૂદ્યો અને એને તડફડાટ થયો ને એને મરવાનું સામે આવી ગયું તો એમાંથી બચી ગયો, તો આ બે અનુભવમાંથી આ બાળક જે છે એને બોધ થઈ ગયો કે અહીંયા જવાથી આમ થાય ને આને અડવાથી આમ થાય, તો એ બાળક આખી જિંદગી એનાથી અસંગ રહે છે. ખ્યાલ આવ્યો? એ બાળક શું કરે છે? આખી જિંદગી એનાથી અસંગ થઈ જાય. જેવું એ વસ્તુ એની સામે આવે એટલે એ દૂર હટી જાય, બરાબર. આપણે જુઓ એમ નથી, ઉઠે છે. એનો અર્થ થયો કે આ બે બોરાની રમત છે, બરાબર. એ બે મોરું એવી રીતે રમી રહ્યો છે કે આપણને ભ્રમણામાં નાખે છે અને એમ કહે છે કે હું બીજો છું, અને હકીકતમાં એ નથી. આ તમને વારંવાર હું કહી રહી છું એટલા માટે કે કોઈ ભ્રમણામાં ન રહેતા અંતઃકરણથી અસંગ આપણે નથી થયા, અંતઃકરણની ઘૂમરીમાં જ આપણે રમી રહ્યા છીએ, અંતઃકરણની ઘૂમરીમાં જ આપણે રમી રહ્યા છીએ, અંતઃકરણથી અસંગ નથી થયા. અને અંતઃકરણની ઘૂમરીમાં રમત રમતા હોય અને આપણને એમ લાગે કે આપણે એનાથી જુદા થયા છે, હકીકતમાં આપણે જુદા નથી થયા. જો જુદા થઈ ગયા હોય તો આપણી આગળ ચાવી આવી ગઈ, બરાબર. એટલે કહેવાનો ભાવ શું છે કે સાધક, તમને ખ્યાલ આવ્યો છે, મેં તમને કહું છે કે ગાડીમાં બેઠું કોણ? આપણી આગળ ટિકિટ છે, ના નથી કહેતી. તમે સ્ટેશનમાં છો એની હું ના નથી કહેતી, બરાબર. પણ ગાડીમાં ચડીને બેસી કોણ ગયા? બરાબર. જેનો અહંકાર સંપૂર્ણપણે શરણાગત થઈ ગયો એ ગાડીમાં બેસી ગયો કહેવાય, અને જેનો અહંકાર હજી ઊભો જ છે એ હજી ગાડીમાં ચડી નહીં શકે, બરાબર. અને આપણે એવી ભ્રમણામાં છે કે આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે, આપણે એવી ભ્રમણામાં છીએ. જો આપણે એવી ભ્રમણામાં છે કે આપણને ગુરુ મળી ગયા છે, જોજો આપણને ગુરુ મળી ગયા છે. આપણે એવી ભ્રમણામાં છે કે આપણે સત્સંગી છીએ, આપણે એવી ભ્રમણામાં છે આપણી સાધના બરાબર યથાવત ચાલી રહી છે. આ આપણી ભ્રમણા છે, બરાબર. હવે એ ભ્રમણા છે ને તમે મને એમ કહેશો અમે એ સ્વીકારતા નથી કારણ કે અમે આટલા વર્ષથી શું કર્યું, તો તમે મને કહેશો કે આટલા વર્ષથી શું કર્યું એમ. મળી ગયા જે શબ્દ છે કે ગુરુ અમને મળી ગયા, અમે ગુરુની સાથે સંબંધ જોડી દીધો, એ જે શબ્દ છે એને થોડોક અંદર પ્રકાશ જો. ગુરુનો અર્થ થાય છે પ્રકાશ, ગુરુનો અર્થ થાય છે પ્રકાશ, બરાબર. હવે એ મળી ગયો હોય આપણને તો આપણા અંતઃકરણની અંદર એક પ્રકાશ તો થઈ જવો જોઈએ ને, અંદર પ્રકાશ તો થવો જોઈએ ને આપણને એમ.
આને જો એનો પ્રકાશ થયો તો આપણે એમ કહીએ છીએ કે આ રૂમની અંદર અંધકાર હોય અને પ્રકાશ થાય તો અંધકાર ક્યાં વહી જાય છે ખબર નથી, એમ આપણે કહીએ છીએ, બરાબર. તો અંદર આપણને જો એ ગુરુરૂપી પ્રકાશ મળી ગયો હોય આપણને તો અંધકાર રહે ખરો? જો સંબંધ બાંધો છે એમ આપણે કહીએ છીએ, તો સંબંધ બંધાણો હોય એ સંબંધને આપણે યોગ કહીએ છીએ, અને જો યોગ હોય તો વિયોગ ક્યાં છે ગુરુથી? જો સંબંધ બંધાઈ ગયો હોય આપણો, આપણે સંબંધ ગુરુ સાથે બાંધી જ દીધો હોય તો વિયોગ ક્યાં છે? આપણે સત્સંગી છે, આપણી યાત્રા ચાલુ છે, આપણી સાધના છે, બરાબર. તો તમારે અંદર જોવાનું છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની સન્મુખ થાવ તો પણ ભલે, તમે સંબંધની સન્મુખ થાવ તો પણ ભલે, તમે તીર્થોની સંબંધની અંદર આવો તો પણ ભલે, ત્યાં તમે જુઓ કે ખરેખર તમારો સંબંધ સતની સાથે છે કે પછી બાહ્ય જે ઉપાધિઓ છે એની સાથે છે. જો બાહ્ય ઉપાધિ હોય, બાહ્ય સ્થૂળ રૂપો હોય, બાહ્ય સૂક્ષ્મ અનુભવો જો અંદર હોય, અંદરે તમારી અંદર જો અવસ્થાનું મૂલ્ય હોય તો સમજી લેવાનું કે તમે સત્સંગી નથી, બરાબર. સાધનાની અંદર જો અહંકાર સધાતો હોય, પ્રકૃતિનું ઐશ્વર્ય જો સધાતું હોય અને કંઈ બનવાપણું પણ જો હોય તો તમે હું તમને કહી શકું કે તમારી સાધના નથી, બરાબર. સાધનાનો અર્થ થાય છે હર પલ હર ક્ષણ અવરોધક પરિબળ હોય એ છૂટી જાય અને આત્મા સધાય, બરાબર. આ સાધનાની યાત્રા છે કે હર પલ હર ક્ષણ વસ્ત્ર ઉતરતું જાય છે એક 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 કરીને, અને આપણે નજીક ક્યાં જઈ રહી છે તો કે આ અંતઃકરણની અંદર જેમ જેમ એક વસ્ત્ર ઉતરતું જાય છે એમ અંતઃકરણ ધીમે 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 જેમ જેમ શુદ્ધ થતો જાય તેમ તેમ આપણા પોતાના નિજી સ્વરૂપનો આભાસ એની અંદર પડતો જાય, બરાબર. અને જ્યારે સંપૂર્ણપણે હટી જાય ત્યારે શુદ્ધ રૂપે આપણે એને જોઈ લઈએ છીએ. પણ એ જોતી વખતે આપણને ભાન છે કે મારા થકી દેખાય છે, બિંબ હું છું, પ્રતિબિંબ હું નથી, એ બોધ છે, બરાબર. તો હવે તમે કહો કે તમારી જો કે આમાં નિરાશ નહીં થતા, બરોબર. ખરેખર એટલા માટે કે શોધ અટકી ન જાય, પ્રમાદ આવી ન જાય, અને જો ખરેખર પ્રેમ તમારી અંદર જો પરમાત્મા પ્રત્યેની પ્રીતિ હોય તો એમ કહેવામાં આવે છે કે જે વસ્તુ જેને જો તમને ખબર હોય, જેને પૈસો જોતો હોય, જેને બાળક જોતું હોય, જેને કોઈ સત્તા જોતી હોય, અને એ વ્યક્તિને તમે પૂછો તો તું શાંતિથી ઊંઘ કરી શકે છે અથવા નિર્વિચાર થઈને બેસી શકે છે, તો એ એમ કહેશે ના, એ નથી બેસી શકતો, એ નથી એ રહી શકતો, બરાબર. એને અંગત જે સંબંધો છે એ ક્યાં જાય છે એની એને ખબર નથી હોતી, બરાબર. તો હવે તમે વિચાર કરો કે તમને ખરેખર પરમાત્મા પ્રત્યેની પ્રીતિ હોય અને અંદર ખરેખર તમને એ વિષાદ થયો હોય તો તમે બેસી શકશો ખરા એક ક્ષણ પણ? તમારી એક એક શ્વાસાને તમે ગુમાવી શકશો ખરા? તમે જુઓ અંદર તમને પીડા થાય છે, તમને એ ભય છે કે સમય આવી જશે મૃત્યુનો અને હું ક્યાં આવીશ, તમને થાય છે? હકીકત આ છે, એટલે જોજો તાપ નથી લાગ્યો, એટલે ઋષિવરોએ આપણને એ બતાવવામાં આવ્યું કે આ દૃષ્ટિ આપું છું, એ દૃષ્ટિ અનુસાર તમે નિરીક્ષણ કરો બધાનું. તમને જે દૃષ્ટિ આપવામાં આવે છે એ દૃષ્ટિથી નિરીક્ષણ કરો. બીજું એક છે
નિરીક્ષણ ક્યારે કરવું તે પણ તમને બતાવું. હર પલ હર ક્ષણ જે માં હોય એ એના બાળકને જો ચાહતી હોય અને એની આગળ જો દ્રષ્ટિ હોય તો એ બાળકને હર પલ હર ક્ષણ એ સજાગ થઈને ક્યાંક અજુગતાનો સંગ ન કરી લે એની એ કાળજી રાખે છે. એની અંદર એવું કોઈ બીજ ન આવી જાય કે જેથી એને પરિધિ મળી જાય, એની એ કાળજી રાખે છે. બરાબર. તો એક માં છે એ આમ કરે છે, બીજી માં છે સમષ્ટિની અંદર એ બેઠી છે અને બેસીને આપણને હર પલ હર ક્ષણ જેના પ્રત્યે આપણો રાગ થાય છે, એ રાગ જેના પ્રત્યે છે ત્યાંથી એવી પ્રવૃત્તિ કરાવીને આપણો રાગ તોડાવવા માટે એ મથી રહી છે. જો જે બાળક ના માને, જે બાળક જ્યારે એની માતાનું ન માને તો કાં તો એ અથડાય છે, કૂટાય છે, અને કાં તો એ માનું જો માની જાય છે તો એ એમાંથી બચી જાય છે. બરાબર. એને એ સમજાઈ જાય છે કે જો આનું મેં માન્યું તો અહીંથી હું બચી ગયો. બરાબર. એવી રીતે તમે જો એવી એક દિવસ એવો છે કે જેમાં એણે આપણને સજાગ ન કર્યા હોય એવું. તમે શબ્દમાં જાઓ, સ્પર્શમાં જાઓ, રૂપમાં જાઓ, રસમાં જાઓ, ગંધમાં જાઓ, સંબંધમાં જાઓ, પૈસો અને સત્તાનું મૂલ્ય હોય તો ત્યાં જાઓ, પણ ત્યાંય તમને એવું ક્યારેય બન્યું છે કે જેમાં એણે આપણને આદેશ ન આપ્યો હોય, અથવા એણે આપણને દર્શન ન કરાવ્યું હોય, અથવા એણે આપણને થપ્પડ ન મારી હોય, એવું બન્યું છે? એણે માર્યું જ છે. એણે માર્યું છે. થયું છે શું? તો કે આપણને દૃષ્ટિ મળી નથી એટલે નિરીક્ષણ નથી થયું. આપણને દૃષ્ટિ મળી નથી એટલે નિરીક્ષણ નથી થયું. અને નિરીક્ષણ નથી થયું અને ત્રીજી વસ્તુ શું કરી આપણને? એમ તો કે આપણને દૃષ્ટિ ન મળી, નિરીક્ષણ ન થયું, પણ ત્રીજી વસ્તુ આપણી પાસે છે કે જેના આધારમાં આપણી ગતિ છે. એ જ્ઞાત એવું કરે છે કે કંઈ પણ બફર કરીને આપણે નિર્દોષ છે એમ કહીને આ બધું બરાબર જ છે, આના વગર જ આપણે રહી ન શકીએ એવું મનાવીને આપણને પાછું ઓર અંદર કાદવની અંદર ખૂપાવી દે છે. બરાબર. બાકી એની ચેષ્ટા શું છે? તો આપણે આમ નિરીક્ષણ હવે તમે કરો કે એવું નિરીક્ષણ કરો ને તમે જુઓ કે તમે જ્યાં જ્યાં હાથ નાખો છો ત્યાં એ તમને સજાગ કરે છે કે નહીં. તમે જુઓ જે વસ્તુને તમે પ્રાપ્ત કરવા ઈચ્છો છો એની અંદર તમારા શ્વાસા, એની અંદર તમારો સમય, એની અંદર તમારી જે એનર્જી છે એ કેટલી જાય છે અને કેટલા દિવસ સુધી જાય છે, અને પછી તમને મળે છે શું? એ જે સુખની માત્રા છે એ કેટલી છે, અને જે વ્યય કર્યો છે એની માત્રા કેટલી છે. જો આ રીતે તમે નિરીક્ષણ કરશો તો એ તમને ખબર પડશે કે આટલું બલિદાન દીધા પછી પણ એ કદાચ મળે તો મળે, નહીં તો દુઃખ તો છે જ, તાપ તો છે જ. બરાબર. તો અહીંયા તમે એમ કહો કે કોઈ પણ વસ્તુના આધારને તમે છોડી દો અને સતના આધારે તમે આવી જાઓ તો એમ કે આમ આવે છે કે નથી ઉર્જાનો વ્યય થતો, અને જે આનંદ, જે શાંતિ, જે પ્રેમ, જે તમને જોઈએ છે એ અહીંયા મળી જાય છે. બરાબર. તો આમ જુઓ તો બધાની અંદરથી આપણને આ દૃષ્ટિ તો આપે જ છે, આપણને ચેતવે છે, આપણને જાણ કરે છે, આપણને અનુભવ કરાવે છે, અને અનુભવ કરીને કહે છે કે અહીંથી દૂર જા. આપણે નથી જોતા. તો એનો અર્થ એમ થયો કે આપણને પ્રેમ નથી આપણી જાત પ્રત્યે. જેને જાત પ્રત્યે પ્રેમ થયો તો એ વ્યક્તિ બીજાને પ્રેમ કરી શકશે. જેને જાત પ્રત્યે જ પ્રેમ નથી થયો તો એ બીજાને પ્રેમ ન કરી શકે. બરાબર. જેને પોતાના કર્તવ્યનું ભાન નથી તો એ બીજાનું કર્તવ્ય કેવી રીતે બજાવી શકે? ધારો કે તમે એમ કહો કે હું પિતા તરીકે મારા બાળકનું કર્તવ્ય બજાવું છું, હું પતિ તરીકે પત્નીનું કર્તવ્ય બજાવું છું, હું સમાજનું એક મેમ્બર થઈને સમાજનું કર્તવ્ય બજાવું છું,
પણ આ રીતે જો તો એ કર્તવ્ય છે ખરું. જુઓ તમે. તો હવે શું કરવું આપણે? તમને ખ્યાલ હોય, એક બાળક ભણતું બાળક હોય ને, અને એનું લક્ષ્ય એણે જો ઠાન લીધું હોય ને, તો એ બાળક જે આગળ ચાલતું બાળક હોય, જે અવ્વલ નંબર લાવતું હોય, એનો એ સંગ કરે. બાળક છે એ કેનો સંગ કરે? કે જે પહેલો નંબર લાવતો હોય એની સાથે સંગ કરે, અને એ સંગથી એને લાભ એ થાય કે